નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે પાઠ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ પાઠની અંદર છેલ્લે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે સમજતા હતા અને એની અંદર આપણે આર્થિક દ્રષ્ટિએ જે છે માર્ગદર્શક જે સિદ્ધાંતો છે તેના વિશે સમજ્યા હતા. તો ત્યાંથી આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં આજે આપણે સામાજિક નીતિઓ સંબંધે જે છે કેવા રાજનીતિક સિદ્ધાંતો જે છે એ ઘડવામાં આવેલા છે તો તે સમજીએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ અને વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ એટલે વિકાસ માટે રાજ્ય સરકાર વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. બરાબર કે ભાઈ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને વંચિત સમૂહ જે નબળા વર્ગો છે શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે કે જે સામાન્ય પ્રવાહ સાથે ભળી શક્યા નથી તો એને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે જે છે એની માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા, બરાબર, અનામત પ્રથાની વ્યવસ્થા વગેરે જે છે એવા કાળજીપૂર્વકના પ્રયાસો છે એ કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણતા સામે તેમનું રક્ષણ થઈ શકે. કારણ કે ભૂતકાળમાં જે છે એ આવા જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો જે છે એની સાથે જે છે ખૂબ જ ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું અને તેનું આર્થિક અને સામાજિક શોષણ છે એ કરવામાં આવતું હતું. તો હવે ન થાય એટલા માટે જે છે સરકારે પ્રયત્ન કરવાના રહેશે. ત્યાર પછી ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા, બરાબર, ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે તે રીતે રાજ્ય પ્રયત્ન કરશે. બરાબર, ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે જે દીવાની કાયદો જે છે એ દીવાની કાયદાના આધારે દરેક લોકોને સરખો ન્યાય મળી રહે તે માટેનો પ્રયત્ન સરકાર છે એ કરશે. ત્યાર પછી લગ્ન વિચ્છેદ એટલે છૂટાછેડા, ભરણ પોષણ એટલે શું, છૂટાછેડા થાય ત્યારે જે છે એ પતિએ જે છે પત્ની જ્યારે બીજા લગ્ન ન કરે ત્યાં સુધી એને જે અમુક પૈસા દેવા પડે છે શું કહેવાય, ભરણ પોષણ કહેવાય. પછી સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. બરાબર, વગેરેમાં આખા ભારતમાં જે છે એક સરખો કાયદો ઘડવાનો પ્રયત્ન જે છે એ સરકાર કરશે. તો બીજો મુદ્દો ફરી વખત જોઈ લઈએ. શું કહે છે ભાઈ કે ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય સરકાર છે એ પ્રયત્ન કરશે. બરાબર, એમાં લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન અને વસિયત વગેરેમાં એક સરખો દીવાનો કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર છે એ પગલાં ભરશે. ત્યાર પછી રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. દરેક ગરીબ હોય એવા વ્યક્તિઓને જે છે કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે એટલે ખરાબ પ્રસંગે, બરાબર, વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ જે છે એ સરકાર કરશે. કે વૃદ્ધાવસ્થા હોય, માંદગી કે અમંગલ પ્રસંગે કે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે બાળકને જે છે એના સંતાનોને સારામાં સારું શિક્ષણ મળે, સારામાં સારી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટેની જે છે અસરકારક જોગવાઈઓ જે છે એ સરકાર કરશે. તો આ કયા થઈ ગયું સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. એની અંદર પહેલાં અનુસૂચિત જાતિ જનજાતિવાળો મુદ્દો આવ્યો, બીજામાં દીવાની કાયદો અને ત્રીજામાં સમાન જે નાગરિકો જે છે એને શિક્ષણ અને જાહેર સહાય શું થાય, પ્રાપ્ત થાય. બરાબર, ત્યાર પછી આપણે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો એની અંદર ધ્યાન આપજો. રાજકીય અને વિદેશ નીતિ વિષયક. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. બરાબર ને, ગામડામાં શું હોય, ગ્રામ પંચાયત હોય તો એની સ્થાપના માટે પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે.
હોય ને, ગ્રામ પંચાયત હોય તો સરપંચને શું આપેલી હોય? સત્તા આપેલી હોય, અધિકારો આપ્યા હોય. તેમજ ગામડાની અંદર જે છે એ જાહેર સેવાના નિર્માણ માટે જે શું કરે છે? આર્થિક સહાય પણ કરવાની હોય છે. અને આપણે કહીએ છીએ સરકારી ગ્રાન્ટ, તમે નામ સાંભળ્યું હશે, બરાબર? તો એ સરકારી ગ્રાન્ટ છે, સરકાર આવા સ્વરાજ્યના એકમ તરીકે સૌથી નાનો એકમ છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. તો ગ્રામ પંચાયત તરીકે એને જે છે સત્તા, અધિકારો અને આર્થિક સહાય આપશે. પહેલો મુદ્દો આ. બીજું, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. આ તો છે જ તે, બરાબર? હંમેશા આપણું ન્યાયતંત્ર જે છે એ કારોબારીથી કેવું છે? સ્વતંત્ર છે. શું કામ હું સ્વતંત્ર રાખવાનું છે? આપણે 8મા પાઠમાં ભણ્યા હતા. જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે, કોઈનાથી ડર્યા વગર ન્યાય આપી શકે, બરાબર? નકર તો નેતા જે કાયદા ઘડે છે, કાયદા બનાવે છે, એ બધા નેતાઓ જે છે શું કરશે કે આવા ન્યાયાધીશોને જે છે ધમકાવશે, ત્યાર પછી પૈસાની લાલચ આપશે. આવું ન થાય એટલા માટે હંમેશા આપણું ન્યાયતંત્ર જે છે એ કારોબારીથી કેવું રાખેલું છે? સ્વતંત્ર રાખવામાં આવ્યું છે, જેથી આપણા ન્યાયાધીશ છે એ કોઈના દબાવમાં આવ્યા વગર ન્યાય આપી શકે, બરાબર? તો બીજા મુદ્દામાં કે ન્યાયતંત્રને કારોબારીથી કેવું રાખવાનું? સ્વતંત્ર. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ એટલે વિકાસ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ, બરાબર? ભારતના પાકિસ્તાન, ચીન કે આવા બધા દેશો સાથે, અમેરિકા હોય કે રશિયા હોય, એની સાથે શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે, વિકાસ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે, એટલે વિશ્વના બધા દેશો વચ્ચે સારામાં સારા સંબંધો જળવાઈ રહે, બરાબર? આંતરરાષ્ટ્રીય કાયદાઓ, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ જે છે આપણે યુનો દ્વારા જે ઘડવામાં આવે છે, અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોના, તકરાર એટલે શું? કાંઈ વિખવાદ હોય એવા પ્રશ્નના લવાદ દ્વારા, લવાદ એટલે શું કે બે બાજતા હોય, ત્રીજો સમજાવે, કયો પંચ કહેવાય? સમાધાન કરાવે, લવાદ કહેવાય. તો લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે. એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપશે, બરાબર? કે ભાઈ અલગ અલગ દેશો વચ્ચે જે ઝઘડા ચાલતા હોય, ઝઘડા નિવારવા માટે જે છે એ સરકારે છે પ્રયત્ન કરવાનો છે કે જેના કારણે વિશ્વના તમામ દેશો વચ્ચે શાંતિ જળવાઈ રહે. અને અત્યારે તમે જો કેમ ભારત અને ચીન વચ્ચે, ભારત પાકિસ્તાન વચ્ચે હોય તો સતત અમેરિકા અને રશિયાની બધી નિવેદન કરતા હોય ને કે ભાઈ બંને યુદ્ધ ન કરવું જોઈએ, એવું સ્ટેટમેન્ટ આપતા હોય છે ને. શું કામ? કે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે એટલા માટે, બરાબર? તો પહેલું આપણે કયું ભણ્યા હતા? સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંત. પછી બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો કયો આવે છે? રાજકીય અને વિદેશ નીતિઓ નીતિ વિષયક સિદ્ધાંત. એની અંદર શું યાદ રાખવાનું છે આપણે? તો સૌથી પહેલાં ગ્રામ પંચાયતની વાત આવી, પછી ન્યાયતંત્ર અને છેલ્લે આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવાની એની વાત આવી, બરાબર? ત્યાર પછી આપણે એની પછીનો ચોથો મુદ્દો શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંત. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંત, એની અંદર ધ્યાન આપજો. શું કહે છે કે ભાઈ 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર, એટલે 1950માં એનો પ્રારંભ થયો, તો 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. પહેલાં હું કીધું પ્રયાસ કરશે, પણ હવે તો શું બની ગયો છે? મૂળભૂત હક બની ગયો છે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. કયો હક? શિક્ષણ પ્રાપ્તિનો હક, બરાબર? શિક્ષણ પ્રાપ્તિનો હક જે છે હવે શું બની ગયો છે? મૂળભૂત હક બની ગયો છે. તો 6 થી 14 વર્ષના બાળકો જે છે એને ફરજિયાત શું મળવું જોઈએ? પ્રાથમિક શિક્ષણ જે છે એ મળવું જોઈએ. તો 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે જે છે રાજ્ય પ્રયાસ કરશે. અને 2009માં શું બની ગયો? આરટી રાઇટ ટુ એજ્યુકેશન નામનો જે છે કાયદો બનાવવામાં આવ્યો, અને એ શું બની ગયો છે? મૂળભૂત હક બની ગયો છે. તો આ કયો હક થઈ ગયો? શૈક્ષણિક સંબંધી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો થઈ ગયા, બરાબર? હવે આપણે શું યાદ રાખવાનું છે? સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંત. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા
દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, આપણે કેમ કે ભાવનગરની અંદર આ બોર તળાવ હોય, ત્યાર પછી જૂનવાણી જે રાજમહેલો જે આવેલા હોય, પછી આપણે તળાવમાં જાઓ તો તમે ગંગાદેરી આવેલી છે, ગંગાજળિયા તળાવ જે આપણે એની બાજુમાં જ આવેલું છે, બરાબર. તો આવા બધા જે સ્મારકો છે, સ્થળો છે, કલાકૃતિઓ છે, ઇમારતો હોય, એનું ઇમારતોનું પદાર્થોનું યથા પ્રસંગે લૂંટફાટ ન થાય, બગાડ. તમે ઘણી વખત તમે જુઓ સરસ મજાના આરસથી બનાવેલું હોય, પ્રાચીન સમયના કાળા ચોકથી જે છે આડું લખેલું હોય, બરાબર ને, વિકૃત કર્યું હોય, સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. શું કર્યું કે ભાઈ પ્રાચીન મૂર્તિ હોય તો ચોરીને લઈ જાય, બરાબર. તો સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. એટલે દરેક સરકારે તેને નાગરિક તરીકે પણ જેટલા સાંસ્કૃતિક વારસાના સ્થળો જે છે તેનું શું કરવું જોઈએ? જતન કરવું જોઈએ, નુકસાન કરવું જોઈએ નહીં. ઓકે, ચાલો. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાના ઉદ્દેશ છે. બસ સીદી સૈયદની જાળી હોય, તાજમહેલ હોય, પછી અજંતા ઇલોરા ગુફાઓ, આ બધા શું કહેવાય? પ્રાચીન વારસાના સ્થળો કહેવાય. તો એને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, કારણ કે દેશ વિદેશના લોકો જે છે એની મુલાકાત લેવા માટે આવતા હોય છે અને વિશ્વની ઓળખ સમાજ જે છે એ આ પ્રાચીન સ્મારકો હોય છે. તો આપણે અને સરકારે જે છે એની જાળવણી માટે યોગ્ય પગલાં છે એ ભરવા જોઈએ, બરાબર. ફરી વખત એ મુદ્દો પહેલો શૈક્ષણિક આવ્યો, બીજો કયો છે? સાંસ્કૃતિક. તો સાંસ્કૃતિક ફરી વખત સમજીએ. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને કલાકૃતિઓ, ઇમારતોનું પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે, બરાબર. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ જે છે એ આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે, બરાબર. ચાલો, હવે મુદ્દો જે છે એ છેલ્લો મુદ્દો છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો. આરોગ્ય વિશે કયા સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં? તો એમાં બધી બાબત કેની આવશે? આરોગ્યની આવશે. કે કેવા પ્રયત્ન કરવાના રહેશે? લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરશે, બરાબર. બાળકો જે છે તેમજ ગરીબ લોકો જે છે ને પોષણક્ષમ ખોરાક મળી રહે, યોગ્ય ખોરાક મળી રહે તે માટે રાજ્ય પ્રયાસ કરે. જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. એટલે તમે જુઓ, રસ્તા, પીવાનું ચોખ્ખું પાણી, ગટર, આ બધા કેવી સુવિધા કહેવાય? પ્રાથમિક સુવિધા કહેવાય. તો રાજ્ય સરકાર દરેક લોકોને આ સુવિધા પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્ન કરશે, બરાબર. જાહેર આરોગ્ય લોકોનું જળવાઈ રહે. તમે જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે ને 2-3 ગામ વચ્ચે તાલુકા મથકે, કે જેના કારણે જે છે એ ગામડાના અને શહેરોની અંદર જે છે હોસ્પિટલો ખોલવામાં આવી છે, જેમાં ગરીબ દર્દીઓ પણ આરોગ્યની સુવિધાનો લાભ લઈ શકે. તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. સમજાઈ ગયું? ચાલો, ત્યાર પછી આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, બરાબર. દારૂ ને ડ્રગ્સ ને એ બધું કેની અંદર આવે? કેફી પદાર્થોમાં ચરસ ને એ બધું, ગાંજો ને બરાબર. પીણા તેમજ નશાયુક્ત માદક દ્રવ્યો, હમણાં મેં તમને વાત કરી, દારૂની બધા કેવા દ્રવ્યો કહેવાય? નશાયુક્ત અને માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. તમે ખાસ સમજો, જો અહીંયા શું લખ્યું છે? રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. કેમ એવું લખ્યું? ફરજિયાત પ્રતિબંધ મૂકશે. તો ખાસ સમજો કે ભાઈ આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ફરજિયાત નથી. રાજ્ય સરકારે એનું પાલન કરવા માટે ફરજિયાત નથી, બરાબર. ઉદાહરણ તરીકે જો ગુજરાતની અંદર દારૂબંધી છે તો આપણે આ રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કર્યું છે. જ્યારે મહારાષ્ટ્ર ને ગોવા અને એવા બધા રાજ્ય છે તો ત્યાં આગળ દારૂ પર પ્રતિબંધ નથી, બરાબર. તો આનું કારણ શું કે ભાઈ ત્યાં આગળ જે છે એ લોકો એમાં એ સરકાર જે છે એ ટેક્સ લેવા ઈચ્છે છે એમાંથી,
સારામાં સારો, બરાબર. એટલા માટે એણે જે છે એ આ બધું દારૂની બધું જે છે એની ઉપર પ્રતિબંધ મૂકેલ નથી. જ્યારે ગુજરાત સરકારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કર્યું છે કે ભાઈ આપણે ગુજરાતની અંદર આ બધા પર શું છે, પ્રતિબંધ છે. એટલે ખાસ યાદ રાખવાનું, બધે કેવો શબ્દ વાપરશે, પ્રયાસ કરશે. શું કામ પ્રયાસ? કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ફરજિયાત હોતા નથી, બરાબર. ત્યાર પછી જુઓ, ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. તમે જો ઘણી વખત એવા લાઇસન્સવાળું હોય છે ને, ડૉક્ટરે જે છે અમુક માત્રામાં જે છે એવા માદક દ્રવ્યો જે છે લેવાનું કીધું હોય, બરાબર. તો એને એવું લાઇસન્સ આપેલું હોય તો એની સિવાયના લોકો ઉપર એના પર શું મૂકી દેશે, પ્રતિબંધ મૂકશે, અથવા ડ્રગ્સ ઉપર પ્રતિબંધ મૂકશે કે જેના કારણે લોકોનું આરોગ્ય જે છે એ કથળે નહીં, બગડે નહીં અને લોકો તંદુરસ્ત રહે. ત્રીજું, દેશના પર્યાવરણનું રક્ષણ થાય, તેમાં જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય પ્રયાસ કરે છે ને કે ભાઈ વૃક્ષો કાપવા ઉપર જે છે વિવિધ પ્રકારના કાયદાઓ છે એ ઘડવામાં આવેલા છે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેના ખાસ પ્રબંધ રાજ્ય કરશે. જંગલો અને વિસ્તાર જે છે એ વધે, એનું રક્ષણ થાય તે માટે સરકાર પ્રબંધ કરશે, બરાબર. કારણ કે અત્યારે તમે જો આખા પૃથ્વી ઉપર તમે જુઓ છો અવનવી જે છે બીમારીઓ છે ને, અત્યારે કોરોના વાયરસ ને બધું, તેમજ અલગ અલગ પ્રકારમાં દુષ્કાળ ને અતિવૃષ્ટિ ને આગ ને આવા બધા બનાવો બની રહ્યા છે. એના કારણે બની રહ્યા છે ગ્લોબલ વોર્મિંગના કારણે. અને ગ્લોબલ વોર્મિંગ છે કેના કારણે થયું છે? વૃક્ષોની સંખ્યા કેવી થઈ ગઈ છે, સાવ ઘટી રહી છે તેના કારણે. તો દરેક રાજ્ય સરકારે શું ધ્યાન રાખવાનું છે કે તે રાજ્યની અંદર કે ભાઈ વધુને વધુ જંગલો જે છે એનું નિર્માણ થાય અને વિકાસ થાય, બરાબર. તો એ ધ્યાન રાખવાનું છે ને પર્યાવરણનું પણ જતન થાય, નદી તળાવ સરોવર જે છે એ સ્વચ્છ રહે, ગંદકી ન થાય, એ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે, એટલે કે આપવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોએ કરવા જણાવેલ છે. શું કહે છે આમાં? કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય, બરાબર. કે જ્યાં કામ કરતા હોય ત્યાં આગળ એને આરોગ્યની માટેની સુવિધા હોય, પીવાનું ચોખ્ખું પાણી મળતું હોય. પછી નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો મળે, એટલે સતત કામ કરતા હોય એના કારણે જે છે એની માનસિક તંગી ઓછી કરવા માટે એને મનોરંજન પ્રાપ્ત થાય. એટલે અઠવાડિયે જે છે એના માટે જે છે ફિલ્મનું કે નાટકને એવું જોવાનું આયોજન થવું જોઈએ કે જેના કારણે જે છે રમતગમતની પ્રવૃત્તિ હોવી જોઈએ કે જેના કારણે એનો વિકાસ થાય, બરાબર. માનસિક તંગી ઓછી થાય. તો માનસિક તંદુરસ્તી બક્ષવા એટલે કે આપવા માટે અને મનોરંજનની સુવિધા મળી રહે, બાગ બગીચાની સુવિધા, તેવા પ્રયત્નો જે છે રાજ્યએ કરવા જણાવેલ છે. તો આરોગ્યની નીતિની સંબંધિત સિદ્ધાંતોની અંદર કેની વાત કરે છે? લોકોનું આરોગ્ય સુધરે તે માટે પ્રયાસ કરે. પછી કેફી પદાર્થો છે એમાં રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકે, પર્યાવરણની જાળવણી થાય અને વૃક્ષોનું જતન થાય, રક્ષણ થાય તે માટે પ્રયાસ કરશે. અને છેલ્લા મુદ્દામાં કામદારો જે છે એનું કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસ છે રાજ્ય સરકારે કરવાના છે, બરાબર. ચાલો હવે છેલ્લે જે આવે છે શું છે? ઉપસહાર છે. તો એ સમજી લઈએ. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે કે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. એક વ્યક્તિના હાથમાં સત્તા ન રહે, બરાબર. બધાના સત્તાનું શું થઈ જાય? વિકેન્દ્રીકરણ થાય, જેના કારણે કોઈપણ પ્રકારના લોકોને અન્યાય થાય નહીં. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતામૂલક, શોષણયુક્ત અને કલ્યાણકારી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે, બરાબર. કે ધર્મના આધારે તેમજ જ્ઞાતિના આધારે લોકો વચ્ચે જે ભેદભાવ કરવામાં આવતા હતા આજથી 50 વર્ષ પહેલાં, એ ભેદભાવો ધીમે ધીમે કરતાં ઓછા થાય. ગરીબ લોકોનું અને આવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોનું શોષણ ઓછું થાય તે માટે જે છે એ સરકારે છે એ પ્રયત્ન કરવાના રહેશે. અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે કે એ લોકોને રોજગારી મળે. અર્થાત
સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો છે. એટલે સામાજિક રીતેનું શોષણ ન થાય અને આર્થિક રીતે શોષણ ન થાય તે જોવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ એટલે વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા એટલે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો, તો એના માટે સરકારી યોજના છે ને, વિદેશમાં ભણવા જવું એના બાળકોને, તો એટલા માટે જે છે ને લોન કરી આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે સાધનો ખરીદવા માટે. આવા ઘણા બધા પ્રકારની સહાય છે એ સરકાર કરે છે અને એવી અપેક્ષા પણ રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્રે પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ. બરાબર કે રાજકીય લોકશાહી તો બધાને મળી જ છે ને, અમીર હોય કે ગરીબ બધા મતદાન કરી શકે છે, પરંતુ સામાજિક અને આર્થિક રીતે જે છે એ ભેદભાવ ન થાય, ગરીબ લોકોનું આર્થિક શોષણ ન થાય, તેમનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને સિરે મૂકવામાં આવી છે. સિરે એટલે હું માથેને જવાબદારી આપી કે સરકારને શું જવાબદારી છે કે ભાઈ ગરીબ લોકોનું જે છે એ કોઈ પણ પ્રકારે છે શોષણ થાય નહીં અને તેમને આર્થિક અને સામાજિક રીતે પોતે આગળ વધી શકે, પોતે પોતાનો વિકાસ કરી શકે તેવા સરકારે જે છે એ પ્રયત્ન કરવાના રહેશે. મૂળભૂત હકો ખાસ સમજો, મૂળભૂત હકો રાજ્યની સત્તાને કેવી કરે છે? મર્યાદિત કરે છે. બરાબર કે ભાઈ 6 હક મળી જાય એ પૂરતા જે છે એ વ્યક્તિ જે છે એ કોર્ટમાં જે છે એ જઈ શકે છે. એટલે એ રાજ્યની સત્તા કેવી કરે છે? મર્યાદિત કરે છે ને, સરકાર એટલા હકો આપવાના. પછી શું કહે છે કે જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. ખાસ યાદ રાખજો કે રાજ્યની સત્તાને મર્યાદિત કોણ કરે છે? તો મૂળભૂત હકો. તો રાજ્યની સત્તાને વિસ્તારે છે કોણ? તો એમાં યાદ રાખવાનું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એના દ્વારા જે છે એ રાજ્ય પોતાના લોકોને વધુને વધુ સહાય કરી શકે છે. પછી ઠીક કરજો, આ મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે. જ્યારે સિદ્ધાંતો એટલે કયા સિદ્ધાંતો? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના કેવા છે? પૂરક છે. બરાબર, આ યાદ રાખજો. શું કહે છે કે ભાઈ રાજકીય લોકશાહી કોણ સિદ્ધ કરે છે? મૂળભૂત હકો. અને સામાજિક અને આર્થિક લોકશાહી કેના દ્વારા મળે છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા મળે છે. અને આ એકબીજાના વિરોધ નથી, પરંતુ એકબીજાના કેવા છે? પૂરક છે, મદદરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, રાજનીતિ અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ વિષયક સિદ્ધાંતો અને છેલ્લે 5 આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો તેના વિશે આપણે સમજ્યા. બરાબર, તો અહીંયા આપણે 9મો પાઠ જે છે એ કેવો થાય છે? પૂરો થાય છે. ટોટલ 5 લેક્ચરની અંદર આ પાઠ પૂરો થયો છે. બરાબર, 5 લેક્ચર જેને જોવાના બાકી છે એ હજી ફરી વખત કહું છું, જોઈ લેજો. બરાબર, જેથી તમને આ પાઠમાં પ્રોબ્લેમ થાય નહીં. અને સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 9 જે છે એ જ્યારે દેખાડવા માટે આવો ત્યારે હવે 9મો પાઠ છે એ પૂરો થઈ ગયેલો હોવો જોઈએ. બરાબર, અને જે પ્રશ્ન ન મળે તમે બાકી રાખજો. હવે આપણે આની પછી જે છે નેક્સ્ટ પાઠ બીજો છે એ શરૂ કરીશું. બીજો પાઠ એટલે 14મો પાઠ આપણે શરૂ કરવાનો છે. બરાબર, તો એ આની પછીના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું. અસ્તુ, આભાર.